જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારા બધાનું મારી ચેનલ પર સ્વાગત છે। આજે હું તમને ભગવાન વિષ્ણુના 5મા અવતાર એટલે કે વામન અવતાર વિશે માહિતી આપીશ અને તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો કહીશ। વામન જયંતીના દિવસે શ્રવણ નક્ષત્ર હોય તે ખૂબ જ શુભ માનવામાં આવે છે। ઉત્સવના દિવસે ભગવાન વામનની સુવર્ણ મૂર્તિની સામે 52 પૈડા અને 52 દક્ષિણા મૂકીને વ્રત કરવામાં આવે છે। એક પૌરાણિક માન્યતા છે કે પ્રાચીન સમયમાં વિષ્ણુએ ભાદરવા માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ વામન અવતાર લીધો હતો। ભગવાન વિષ્ણુ ધર્મની રક્ષા માટે અવતાર લે છે। શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુના 10 અવતારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તેમાંથી 9 અવતાર થયા છે અને 10મો એટલે કે કલ્કી અવતાર થવાનો બાકી છે। અત્યાર સુધી ભગવાન વિષ્ણુ મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, શ્રીરામ, શ્રી કૃષ્ણ અને બુદ્ધના રૂપમાં અવતર્યા છે। વામન દ્વાદશી ઉજવવાની રીત આ રીતે છે। આ દિવસે ભગવાન વામન માટે વ્રત કરવું જોઈએ। સવારે સ્નાન કર્યા પછી ભગવાન ગણેશ, વામનદેવ, ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની પૂજા કરો। ઉપવાસ કરવા માંગતા લોકોએ ભગવાન સમક્ષ ઉપવાસ કરવાનો સંકલ્પ લેવો જોઈએ। પૂજા પછી પૈસા, અનાજ, અન્ન, ચોખા, દહીં, કપડાં અને ચપ્પલનું દાન કરો। સાંજે ઉપવાસ કરનાર વ્યક્તિએ ફરીથી સ્નાન કરવું જોઈએ અને પછી ભગવાન વામનની પૂજા કરવી જોઈએ। પૂજા દરમિયાન વામન અવતારની કથા વાંચવી અને સાંભળવી જોઈએ। આ પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન ખવડાવો અને જાતે ફળ ખાઓ। બીજા દિવસે સવારે ફરીથી ભગવાન વિષ્ણુ અને વામનદેવની પૂજા કરો અને દાન કરો। આ પછી ભોજન લો। આ રીતે વામન દ્વાદશીનું વ્રત પૂર્ણ થાય છે। હવે જાણો વામનદેવ સાથે જોડાયેલી કથા। ઘણા સમય પહેલાંની વાત છે। યુદ્ધમાં ઇન્દ્રથી હારીને દૈત્યરાજ બલિ ગુરુ શુક્રાચાર્યની શરણમાં ગયા। શુક્રાચાર્યએ તેમની અંદર દેવભાવ જગાડ્યો। થોડાક સમય પછી ગુરુની કૃપા વડે બલિએ સ્વર્ગ પર અધિકાર જમાવી લીધો। તેના ફળ સ્વરૂપ દેવરાજ ઇન્દ્ર ભિખારી થઈ ગયા અને આમ તેમ ભટકવા લાગ્યા। છેલ્લે ઇન્દ્ર પોતાની માતા અદિતિની પાસે ગયા। ઇન્દ્રની આવી દશા જોઈને માનું હૃદય રડવા લાગ્યું। દુઃખી થયેલી અદિતિએ પયોવ્રતનું અનુષ્ઠાન કર્યું। વ્રતના છેલ્લા દિવસે ભગવાને પ્રકટ થઈ અને અદિતિને કહ્યું કે હે દેવી, ચિંતા ન કરશો, હું તમારા પુત્રના રૂપે જન્મ લઈશ અને ઇન્દ્રનો નાનો ભાઈ બની તેનું કલ્યાણ કરીશ। આટલું કહીને તેઓ અંતર્ધ્યાન થઈ ગયા। ઘણા સમય પછી આખરે તે શુભ ઘડી આવી પહોંચી। અદિતિના ગર્ભમાંથી ભગવાને વામન રૂપે જન્મ લીધો। ભગવાનને પુત્રના રૂપમાં મેળવીને અદિતિ ખૂબ જ ખુશ થઈ અને મહર્ષિ પણ ખૂબ જ આનંદિત થયા। તેમણે કશ્યપજીને આગળ કરી અને ભગવાનના ઉપનયન સંસ્કાર કરાવ્યા। તે વખતે ભગવાનને જાણ થઈ કે રાજા બલિ ભૃગુકચ્છ નામની જગ્યાએ અશ્વમેઘ યજ્ઞ કરાવી રહ્યા છે। તેમણે ત્યાં જવા માટે યાત્રા કરી। ભગવાન વામને જનોઈ ધારણ કરેલી હતી। બગલમાં મૃગ ચર્મ હતું, માથામાં જટા હતી। આ રીતે બ્રાહ્મણના વેશમાં પોતાની માયાથી બ્રહ્મચારી બનેલા ભગવાને બલિના યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો। તેમને જોઈને બલિનું હૃદય ગદગદિત થઈ ગયું। તેમણે ભગવાનને એક ઉત્તમ આસન આપ્યું અને કેટલાય પ્રકારે તેઓની પૂજા કરી। ત્યારબાદ બલિએ પ્રભુને કંઈક માંગવાનો અનુરોધ કર્યો। ભગવાન વામને 3 પગ જમીન માંગી। શુક્રાચાર્ય ભગવાનની લીલા સમજી રહ્યા હતા। તેમણે બલિને દાન આપતા રોક્યો। બલિએ તેમની વાત માની નહીં। તેણે સંકલ્પ લેવા માટે જળનું પાત્ર ઉઠાવ્યું। શુક્રાચાર્ય પોતાના શિષ્યનું ભલું કરવા માટે પાત્રની અંદર પ્રવેશ કરી ગયા। પાણી આવવાનો રસ્તો રોકાઈ ગયો। ભગવાને એક ડાબ ઉઠાવીને પાત્રના છેદમાં નાખ્યો। તેનાથી શુક્રાચાર્યની આંખો ફૂટી ગઈ। સંકલ્પ પૂર્ણ થતાં જ ભગવાન વામને એક પગમાં પૃથ્વી અને બીજામાં સ્વર્ગ માપી લીધું।
ત્રીજા પગમાં બલિએ પોતાને સોંપી દીધો. તેનું આ સમર્પણ જોઈને ભગવાન પ્રસન્ન થયા. તેણે સુત્તર લોકનું રાજ્ય આપી દીધું અને ઇન્દ્રને ફરીથી સ્વર્ગના સ્વામી બનાવી દીધા. એવું પણ કહેવાય છે કે ભગવાન વામન દ્વારપાલના રૂપે રાજા બલિને અને ઉપેન્દ્રના રૂપે ઇન્દ્રને દરરોજ દર્શન આપે છે. તો મિત્રો, આગળના પણ ભગવાન વિષ્ણુના 4 અવતારના વિડીયો મેં મારી ચેનલ પર અપલોડ કર્યા છે. જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો તેમને તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. હવે પછીના નવા વિડીયોમાં મળીશું ભગવાનના નવા અવતાર સાથે.